પરમ શાંતિ। આજે અમે બતાવશું કે ધર્મજ્ઞાનીનો સમય ધરતી ઉપર ચાલી રહ્યો છે। હવે ધર્મગ્લાનીના સમય પર ધરતી ઉપર શું શું થાય છે તે તો તમને ખબર જ છે। ધર્મગ્લાનીના સમય પર ભગવાન વચન આપ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતિ ભારતઃ અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સ્વાભ્યમ, કે જ્યારે જ્યારે ધરતી ઉપર ધર્મજ્ઞાનીનો સમય હોય છે ત્યારે હું ધરતી ઉપર આવું છું। આ ભગવાન વિષ્ણુએ કહ્યું છે। ગુપ્ત વેશમાં ભગવાન આવે છે। રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, એવી રીતે ઘણા અવતાર થયા। તો સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગમાં પણ ભગવાનના અવતાર થતા રહે છે। કચ્છ અવતાર, મત્સ્ય અવતાર, એવા પરશુરામ, નાના મોટા આવા 24 અવતાર થયા। તો ભગવાને ધરતી ઉપર શું કામ આવવું પડ્યું? આ મૃત્યુલોક છે। મૃત્યુલોકમાં દેવાસુર સંગ્રામ થતા રહે છે। દેવતા અસુરમાં સંગ્રામ થતા રહે છે। જ્યારે દેવતા જે સ્વર્ગલોકમાં રહે છે, ભૂલોક, ભૂગર્ભલોક અને સ્વર્ગલોક। ભૂલોકમાં મનુષ્ય રહે છે। 7 પાતાલોક અતલ, વિતલ, સુતલ, તલાતલ, પાતાલોકમાં અસુર રહે છે। અસુર પાતાલોકમાંથી ઉપર આવીને મનુષ્ય બની જાય છે। મનુષ્યને ઘણા નિશાના પર રાખે છે, મારે છે, પીટે છે। પછી તે બ્રહ્મા શંકરની તપસ્યા કરે છે, મહાદેવની તપસ્યા કરે છે। પછી અસુરને વરદાન મળે છે। રાવણ જેવા 3 લોક, ભૂલોક, ભૂગર્ભલોક અને સ્વર્ગલોકનો રાજા બનેલો। તેનો પુત્ર મેઘનાથે પણ ત્રિલોકીનાથ હતા। રાવણને ત્રિલોકીનાથ કહેવાય છે। ત્રણેય લોકમાં રાવણ અને તેના પુત્રએ, રાવણના અસુરોએ ત્રણેય લોકમાં એટલો બધો અત્યાચાર કર્યો કે તમે તેની કલ્પના પણ કરી શકતા નથી। ત્યારે રામનો અવતાર થયો। રામે રાવણને માર્યો ને તો પણ રાવણ 40,000 વર્ષ સુધી રાજ કરેલું। 40,000 વર્ષ સુધી ત્રણેય લોકમાં અત્યાચાર થતો રહ્યો। ભૂલોક, ભૂગર્ભલોક, સ્વર્ગલોકમાં, તો ત્યાં બીજા લોકમાં ગંધર્વ, કિન્નર, યક્ષ રહે છે। સ્વર્ગલોકમાં દેવતા રહે છે। તો ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દેતા। તો આજે તમે જે જોઈ રહ્યા છો, વિધર્મી સ્ત્રી ઉપર અત્યાચાર કરતા રહે છે, ઉઠાવીને લઈ જાય છે। તો આવી રીતે આ રાવણ રાજમાં પણ 40,000 વર્ષ સુધી ત્રણેય લોકમાં બધી સ્ત્રીને ભ્રષ્ટ કરી નાખી। રાવણના અસુરો ઉઠાવીને લઈ ગયા, તેને ઘણી ખરાબ રીતે ભ્રષ્ટ કરી નાખી। ત્યારે રામનો રાજ થયો। જ્યારે અતિ થાય છે ત્યારે તેનો અંત થાય જ છે। કલયુગ ચાલી રહ્યો છે। તો કલ્કી અવતાર કેવલ વિષ્ણુના અવતારથી નહીં થાય। સુપ્રીમ કલ્કી અવતાર, તેના પર મારો વિડીયો છે, તે તમે જોજો। સુપ્રીમ કલ્કી અવતાર એટલે ઓલમાઇટી ઓથોરિટી પરિવર્તન કરશે, કેમ કે આ ધરતી પર આવવું નથી, એક બ્રહ્માંડમાં નથી, અનંત કોટી બ્રહ્માંડમાં નહીં, પણ અનંત ગેલેક્સીની અંદર પણ આ જ હાલ છે। તો હું કહું છું કે ધર્મજ્ઞાનીના સમયે થિયરી ઓફ કર્મને માનવો જ પડશે। બધાએ કર્મનો હિસાબ કિતાબ ચૂકતે કરવો જ પડે છે। ધર્મ હોય કે દેશ હોય કે જાત હોય, સ્વધર્મ હોય કે વિધર્મી હોય, કોઈ પણ હોય, સનાતન ધર્મમાં પણ જે વિધર્મી બેસેલા છે, જે સનાતનને નથી માનતા, પોતાના સનાતન ધર્મને જ ખતમ કરી નાખશે। એટલે સનાતન ધર્મમાં 35,000 સંપ્રદાય નાના મોટા છે। તો આ નાના મોટા સંપ્રદાય બનાવીને ભારત જ સનાતન ધર્મનો જ ટુકડો ભારતનો જ કરી નાખશે। એટલે જોવો, સોમનાથના મહાદેવનું મંદિર, તેને 17 વાર ગજનીએ લૂંટ્યું, ત્યારે બધી જ વાર હજારો લોકોની હત્યા કરી। કેમ એવું થયું? હિન્દુસ્તાનમાં હિન્દુના લાખો મંદિર તોડી નાખ્યા, મસ્જિદ બનાવી નાખી। તો આવું કેમ થયું? જેવી રીતે રાવણ રાજમાં પણ થતું। તો રાવણ, અસુર, વિધર્મી, પાપી, અત્યાચારી, આ બધા આજની તારીખમાં અતિ કરી રહ્યા છે, તેને પણ સજા મળે છે। પણ ગુપ્ત વેશમાં, સૂક્ષ્મ જગતમાં પણ આવો જ સમય ચાલી રહ્યો છે। જેવી રીતે રાવણે ત્રણેય લોક, ભૂલોક, ભૂગર્ભલોક, સ્વર્ગલોક, તો આજે પણ ત્રણેય લોકમાં હાહાકાર છે। સૂક્ષ્મ જગતમાં પણ હાહાકાર છે। સૂક્ષ્મ જગત વાળા પણ ધરતી ઉપર અત્યાચાર કરી રહ્યા છે, અત્યાચાર કરાવે પણ છે। કેમ કે જે દેવતા છે તે બધા તો મનુષ્ય બની ગયા છે। કોઈ આકારી રૂપમાં છે તો કોઈ સાકારી રૂપમાં છે, પણ દેવતામાં પાવર રહ્યો નથી। એટલે જ તેના મંદિરને તોડીને મસ્જિદ બનાવી નાખવામાં આવી છે, નહીતર તે પોતાના મંદિરને બચાવી નાખે। પાવર હોત તો જરૂર બચાવે। આ જ્ઞાન માર્ગ છે, આ સમજવાની વાતો છે।
આ ભક્તિ માર્ગ નથી, જ્ઞાન માર્ગ છે. ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગમાં ઘણો બધો અંતર છે. જ્ઞાન પરમ સત્ય હોય છે અને ઘણું કડવું હોય છે. તે બધાને પચતું નથી. જેવી તેવી આત્માને જ્ઞાન પચતું નથી. એટલે જ્ઞાની તું આત્મા બન. ભગવાને કૃષ્ણએ ગીતામાં શું કહ્યું છે? તું મને દેહ અને દેહના સંબંધ મૂકીને આત્મ સ્વરૂપ બન. મને પરમાત્માને યાદ કર. હું તારા બધા પાપોનો વિનાશ કરી તને અંતમાં ઉચ્ચતે ઉચ્ચ પરમધામમાં લઈ જઈશ. આ મૃત્યુલોક છે, અમરલોક નથી. અમરલોક તો પરમધામ છે. ત્યાં બધાએ જવાનું છે, પણ કેવી રીતે જશે તે જ્ઞાનથી સમજવું પડશે. એ લોકો પાસે જ્ઞાન જ નથી. બ્રહ્માંડમાં ત્રણેય લોક છે, સાકારી, આકારી અને નિરાકારી. ત્રણેય પ્રકારની દુનિયા છે. 14 લોક છે. બધા બ્રહ્માંડમાં 14 લોક હોય છે. આવી રીતે અનંત કોટી બ્રહ્માંડ છે. આકાશગંગા ગેલેક્સી પણ છે. અનંત ગેલેક્સી છે. એવી રીતે અનંત યુનિવર્સ પણ છે. મલ્ટીવર્સ પણ છે. તો જ્ઞાન માર્ગ છે. જ્ઞાનથી જ સમજો કે શું થવાનું છે. કેમ કે કર્મની સજા તો બધાને મળવાની છે. આજ સુધી અંગ્રેજોએ પણ 200 વર્ષ આખી દુનિયા પર અત્યાચાર, પાપ કર્યા. તેના પરિણામ સ્વરૂપે તેને ત્રીજું વિશ્વયુદ્ધ, સાયક્લોન, પરમાણુ બોમ્બ આ બધું મળશે. તેને કોઈ રોકી શકશે નહીં, ભલે થોડો સમય લાગે. જો આજે લંડનમાં, બ્રિટનમાં જે પણ થઈ રહ્યું છે, આખું બ્રિટન બળી રહ્યું છે. કેમ કે ગોરા લોકોએ જે પાપ કર્યું છે તેને કાળી સજા તો મળશે જ. કાળા લોકો આખા અમેરિકામાં ઘૂસી ગયા છે અને તે ગોરા લોકોને મારશે, પીટશે, એની પર પણ અત્યાચાર કરશે. કેમ કે ગોરા લોકોને સજા તો મળવાની જ છે. ગોરા લોકોએ જે દુનિયા પર રાજ કરીને જે અત્યાચાર કરેલું તેને પણ સજા મળશે અને આ બધું કાળા લોકો જ આપશે. એટલે કાળા લોકો કંઈ ના કંઈ બહાનેથી ત્યાં ઘૂસી ગયા છે. હવે આ બધું શરૂ થઈ ગયું છે. કેમ કે બ્રિટનની સરકાર આજ પણ ગોરા લોકોને સહકાર આપતી નથી. પહેલી વાર ગોરા લોકો રસ્તા પર આવ્યા, પણ તેની સરકારે જ તેનું માનતી નથી, સાંભળતી નથી. તે કાળા લોકોને સહયોગ કરી રહ્યા છે. કાળા લોકોને મકાન આપી રહ્યા છે. ઘણા પૈસા કાળા લોકો પર લગાવી રહ્યા છે. તો આ થવાનું જ હતું. હવે ગોરા લોકો ને કાળા લોકો વચ્ચે જબરદસ્ત યુદ્ધ થવાનું છે. યુરોપ, અમેરિકા, આ તો જોયું ન જોયું એવી પરિસ્થિતિ થવાની છે. એવી રીતે આજે શ્રીલંકામાં પણ થયું, નેપાળમાં પણ થઈ રહ્યું છે, બધી જગ્યાએ થઈ રહ્યું છે. પહેલા ચાઇનામાં પણ થયું, રશિયામાં પણ. ચાઇના, રશિયા નાસ્તિક છે. આજે જે બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે, જે બાંગ્લાદેશમાં કઈ હિન્દુ ધર્મની આત્મા છે. તમે કર્મના હિસાબ કિતાબ સમજો. મેં ઘણા જૂના વિડીયોમાં કહેલું છે કે જે વિધર્મી આત્મા છે તે હિન્દુના ઘરે આવીને જન્મ લઈ રહી છે. જેવી રીતે મુસલમાન ધર્મની આત્મા છે તે હિન્દુના ઘરમાં આવીને જન્મ લે છે. કેમ કે કેવી રીતે લે છે, કેમ લે છે, આ આખું તે વિડીયોમાં મેં મારો જે જૂનો વિડીયો છે તેમાં કહેલું છે. તો આજે જે બાંગ્લાદેશમાં હિન્દુ છે, આજની તારીખમાં બાંગ્લાદેશિયા પાકિસ્તાનમાં જે હિન્દુ રહી ગયા છે, જ્યારે 1947માં ભાગલા પડ્યા ત્યારે લાખો હિન્દુઓને મારી નાખવામાં આવેલા. બાંગ્લાદેશમાં ઘણા લોકો હિન્દુઓને મારી નાખતા અને ત્યાં ઘણા લાખો હિન્દુઓને મારી નાખવામાં આવેલા. તો મારવા વાળા બધા મુસલમાન હતા. પાકિસ્તાનમાં પણ ઘણા હિન્દુઓ હતા. તે આવી રહ્યા હતા તો એને કાપી કાપીને ગાડી ભરીને મોકલતા ટ્રેનમાં. આખી ટ્રેન લાશોની ભરેલી હતી. તો આ અત્યાચાર મુસલમાને કરેલો છે. આ આત્મા મર્યા પછી 70-80 વર્ષમાં તો તે મરી જ ગયા હશે. મર્યા પછી તે મુસલમાન, ક્રિશ્ચન તો ફરી જન્મમાં માનતી નથી. કબ્રમાં પડ્યા આત્મા ખાય શું? સૂક્ષ્મ જગત વાળી આત્માને તો ખાવાનું જોઈએ. જેવી રીતે મનુષ્યને ખાવાનું જોઈએ એવી રીતે સૂક્ષ્મ જગતમાં આત્માને પણ ખાવાનું તો જોઈએ જ. જેવી રીતે દેવતાને પણ ભોગ લગાડવામાં આવે છે. સૂક્ષ્મમાં તે વાસના લે છે. વાસના એટલે સુગંધ લે છે. એટલે તો યજ્ઞ હવન કરે છે. યજ્ઞ હવનથી જે હવિષ નીકળે છે તે દેવતા, હવિષ એટલે ધુમાડો જે નીકળે છે તે બધું લે છે. ઘીનો જે ધુમાડો નીકળે છે તે લે છે. તે એનો ખોરાક છે. દેવતાને ભોગ લગાડવામાં આવે છે. તો આ જે અસુર હતા, મહાપાપી હતા. તમે પહેલા જોયું હશે કે મંગોલિયાનો જે રાજા હતો તેને આખા મધ્ય એશિયામાં કરોડો લોકોનું કત્લેઆમ કર્યું. તે ચંગીઝ ખાન નામ હતું. તેણે કરોડો લોકોની હત્યા કરી.
તેની સેનાએ પણ પાપ કર્યું. તે સેના દ્વારા અત્યાચાર કરતો હતો. આવા મુસલમાન ચંગીઝ ખાનની સેનામાં જે હશે, જેણે આખા મધ્ય એશિયામાં ઘણા કરોડો લોકોની હત્યા કરી, આવા સેનામાં જે સેનાપતિ હોય, રાવણના સમયમાં જે અત્યાચાર કરેલો વિધર્મી હતા. કૌરવો આજે પણ દુર્યોધન સાથે સૂક્ષ્મ જગતવાળી આત્મા ઘણા છે. અસુર વૃત્તિવાળા ઘણા અસુર હતા. તો અહીં દેવતા અસુરની વાત નથી રહી. અત્યારે તો ધર્મ જ્ઞાનીનો સમય, દેવતા પણ અસુર બની ગયા છે. સંસ્કાર બદલી ગયા છે. વિધર્મની આવીને અસુરના સંકલ્પમાં આવીને તેની સાથ અને સહયોગનો રોગ લાગી ગયો. તો આજે તે પાપી લોકો છે. જૂના 1000 વર્ષ, 2000 વર્ષ, 5000 વર્ષ, 10,000 વર્ષ પહેલા રામ રાવણના સમયે, ત્રેતાના અંતમાં તો આખું દ્રાપર પણ લડાઈ ઝઘડામાં વીતી ગયું. કલયુગ 4,32,000 વર્ષનું છે. તો તેનાથી ડબલ દ્રાપર હોય છે. તેનાથી 3 ગણું ત્રેતા અને 4 ગણું સતયુગ હોય છે. સતયુગમાં પણ નીચે પાતાળ લોકથી અસુર આવી જતા હતા. સતયુગમાં પણ ધરતી પર લડાઈ ઝઘડા શરૂ થઈ જતા હતા. ત્યારે પણ ભગવાને અવતાર લેવો પડતો હતો. તો અત્યારે આ જે સમય ચાલી રહ્યો છે, આ બધા જે પાપી મુસલમાન, ચાહે ચંગીઝ ખાનના સેનાપતિ, જે સેનાના ગ્રુપમાં હતા, જેણે કરોડો લોકોની હત્યા કરી, આવા ઘણા રાજા થયા જેણે અત્યાચાર કર્યો. ઔરંગઝેબ, બાબર, હુમાયુ, અકબર, આ બધા જેટલા પણ મુસલમાન મુગલ રાજા હતા, તેણે ભારતમાં પણ આખી દુનિયામાં જે ખ્રિશ્ચનીએ પણ ઘણો અત્યાચાર કરેલો. આજે અમેરિકા આખી દુનિયા પર અત્યાચાર કરી રહી છે. આ બધા શસ્ત્રો વેચી રહી છે. અમેરિકા 60-70 વર્ષ અત્યાચાર કરેલો. બીજા વિશ્વયુદ્ધમાં કરોડો લોકો મરી ગયા. ત્રીજા વિશ્વયુદ્ધમાં તો કોઈ બચશે જ નહીં, કેમ કે પરમાણુ બોમ્બ ફાટશે તો શું થશે? તમે વિચારો. આ તો થવાનું જ છે. અત્યારે તો શરૂઆત થશે. બાંગ્લાદેશમાં જે હિન્દુ મરી રહ્યા છે, તે હિન્દુના ઘરમાં આવીને મુસલમાનની જે જન્મ લીધો છે, આ બધી મુસલમાન ધર્મની આત્મા છે. એટલે જે બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં મરી રહ્યા છે, તેને સજા મળી રહી છે. એટલે તે બાંગ્લાદેશમાં રહ્યા. 1947ના ભાગલા પડ્યા ત્યારે હિન્દુ અહીં આવી જતા, કોઈ બી રીતે બચવા માટે, યા તો બાંગ્લાદેશથી બચવા માટે. ઘણા લોકો કેનેડા, ઓસ્ટ્રેલિયા કહી પણ જઈ રહ્યા છે. ચાલી જતા હતા. જેને બચવું હતું તે ચાલ્યા જતા હતા. જ્ઞાન આ બધું જ કે છે કે જ્ઞાન ઘણું કડવું સત્ય છે. એટલે ભગવાન કૃષ્ણએ શું કહ્યું અર્જુનને? આ જે સામે ઊભા છે તારા દેહ અને દેહના સંબંધી, તેને તું મારી નાખ. આ બધા જીવતી લાશ છે. જો તું એને નહીં મારે તો આ બધા તને મારી નાખશે. આજ દુનિયામાં જે ગંદી પોલિટિક્સ થઈ રહી છે, અમેરિકા, બ્રિટન, યુરોપ, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન કે દુનિયાની કોઈ પણ દેશમાં, 200 દેશમાં, બધી જગ્યાએ નાની મોટી ગંદી પોલિટિક્સ ચાલી રહી છે. તો ધર્મજ્ઞાનીના સમય પર આ બધું થવાનું છે. તો આજે જે બાંગ્લાદેશમાં જે હિન્દુ છે, તે આ બધા પહેલા ના ઘણા જન્મોથી મુસલમાન હતા. તે પોતાની સજા ભોગવવા માટે હિન્દુના ઘરમાં પોતાની જન્મ લેતા અને તે હિન્દુ બનીને આવ્યા, તો તેને પણ સજા મળવાની છે. એટલે જ્ઞાનથી ઓળખો, જ્ઞાની આત્મા બનો, કેમ કે કોઈને પણ પાપની સજા તો મળવાની જ છે. હિન્દુ હોય, મુસલમાન હોય, ક્રિશ્ચન હોય, આપણને જે લાગે છે આ હિન્દુ છે, પણ હિન્દુના ઘરમાં મુસલમાન, ક્રિશ્ચન, ઘણા કબીરપંથી છે, ઘણા અહીં જન્મ લઈને આવ્યા છે. તો બધા જે સજા તો મળવાની જ છે. સનાતન ધર્મમાં પણ અડધાથી વધારે આત્મા વિધર્મી બનીને જન્મ લઈને આવેલી છે. એટલે તો તે સનાતન ધર્મથી વિપરીત ચાલી રહી છે. દુર્યોધન, દુશાસન જેવી આત્મા નો રાજ હશે, તો અત્યારે દુર્યોધન, દુશાસન જ રાજ ચલાવે છે. કેમ કે તે ફરી જન્મ લઈને આવ્યા છે બધા. રાવણની સેના તો આ બધું ગહેરા જ્ઞાન સાગરમાં ડૂબશું તો જ સમજ પડશે. વિચાર સાગર મંથન કરવું પડશે. મારી ઘણી વિડીયો છે બ્રહ્મજ્ઞાન પર. બ્રહ્મજ્ઞાનથી ફાયદા, મહાકાલ પ્રલયમાં કોણ કેવી રીતે બચે, તેને સાંભળો, સમજો. તો આ ઘણો ગહેરો રાજ છે, ઘણો ઊંડો રાજ છે. જો કૃષ્ણને પણ પોતાના મા બાપને મારવા પડેલા, કંસે પોતાની બહેન અને બનેવીને જેલમાં પૂરી દીધા, તો આ બધા રાજા અસુર કેવી રીતે બની ગયા? ધરતી ઉપર અસુર પણ મનુષ્ય બની ગયા. દેવતા, યક્ષ, કિન્નર, અસુર બની ગયા. અફઘાનિસ્તાનમાં ગંધર્વ
ગાંધર્વ કિન્નર જોતા કે જે ગંધર્વ ધરતી પર આવ્યા હતા તે ત્યાં રાજ કરતા. તે ગંધાર હતું. ગંધાર કોણ હતી? યક્ષ કન્યા હતી. ગાંધારી કોણ હતી? તે યક્ષ કન્યા હતી. યક્ષ રાજા હતા. ગંધાર દેશમાં જે હતા તે યક્ષ રાજા હતા. તો ધરતી પર યક્ષ દેવતા કિન્નર પણ આવતા. આજે ધરતી ઉપર જોઈ રહ્યા છે કે ક્યાંથી આવ્યા યક્ષ કિન્નર દેવતા? તો ભૂગર્ભ લોકમાંથી તે નીચે પડી ગયા. ત્યાંથી તો તે મનુષ્ય બની ગયા. કિન્નર પણ છે. આ બધા દેવતા હોય કે કોઈ પણ હોય, બધા પડી જાય છે, ઉપરથી નીચે આવી જાય છે અને મનુષ્ય બની જાય છે. તો બધા યક્ષ કિન્નર. તો આ બધા અનેક ધર્મ, મઠ, પંથ, સંપ્રદાય પર મારો વિડીયો જોવો. અનેક ધર્મ, મઠ, પંથ, સંપ્રદાય સૂક્ષ્મ વતનથી આવ્યા. સૂક્ષ્મ વતનમાં ક્યાંથી આવ્યા? બીજી ગેલેક્સી, યુનિવર્સથી, ગ્રેટ યુનિવર્સ, ગ્રેટ યુનિવર્સથી, આ આખા મલ્ટીવર્સમાં કઈ ના કઈ રીતે ફરતા રહેતા તે અહીં આવી ગયા. પોતપોતાના ધર્મ, મઠ, પંથ, સંપ્રદાયની સ્થાપના કરવા લાગ્યા. તો આ બધું તો થવાનું જ છે. અંતમાં ઘણું બધું પાપ વધી જશે. તો પછી પરમાણુ બોમ્બ ફાટશે ને બધું જ 3 દિવસમાં ખલાસ થઈ જશે. ધરતી ઉપર કોઈ નહીં બચે, ખાલી આત્મા જ બચશે. આત્માને પણ સૂક્ષ્મ વતનમાં આત્માને પણ ખાવા વાળી આત્મા, મોટી આત્મા નાની આત્માને ખાઈ જશે. જેવી રીતે મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે. તો ખાલી ઓલમાઇટી ઓથોરિટી, બેહદના પરમપિતાને જ્ઞાનથી જાણવા, માનવા અને તેની પાસેથી પાવર લેવો. પોતાની આત્માને બચાવવી. અહીં આત્માને બચાવવાની વાત છે. આગળ જતા શરીર તો કોઈનું પણ બચવાનું નથી. કોઈ પણ હોય, ઉપરના સૂક્ષ્મ વતનમાં બધા જ અલગ અલગ વિમાન, બેહદના કલાનું વિમાન બેહદના પરમપિતા લઈને રાહ જોવે છે બેહદના બાળકો માટે. જે 9 લાખ બેહદની આત્મા, 9 લાખ પુરુષ અને 9 લાખ પ્રકૃતિ, 18 લાખ, પછી 16,000 પણ છે, 1,008 પણ છે, 108 પણ છે અને ઘણી સ્પેશિયલ ક્વોલિટીની પણ આત્મા છે. તેના માટે બેહદના બાપ બેહદના બાળકો માટે પોતાનું વિમાન લઈને ધરતી ઉપર 1 લાખ કિલોમીટર ઉપર વિમાન છે તે લઈને ઉભેલા છે. ઘણી આત્મા જે જ્ઞાની છે તે સ્થૂલ વતન, સૂક્ષ્મ વતનમાં તે ઉપર જઈને બેસી જશે બેહદના કલાના વિમાનમાં. આગળ જતા જે બેહદની આત્મા હશે તે બેહદની કલાના વિમાનમાં બેસી જશે નિરાકારી બનીને. આત્મા વિમાનમાં બેસતા પહેલા નિરાકારી બનવું પડશે, પછી તેની ઓળખ થશે. મેં ઘણા વિડીયોમાં કહ્યું છે. એટલે જ્ઞાન માર્ગ જ છે. જ્ઞાન ઘણું કડવું હોય છે. પરમ સત્ય ઘણું કડવું હોય છે. પરમ સત્ય સમજવા માટે આ ખોટી કાયા, ખોટી માયા, ખોટો જગ સંસાર, ભક્તિ માર્ગમાં જે કહેવાય છે તે બધું જ ભૂલવું પડશે. આત્મજ્ઞાન લેવું પડશે. આત્મ સ્વરૂપ બનશો તો આત્મામાં બધું રેકોર્ડિંગ પડેલું છે. આત્મામાં પણ કર્મનો અનેક આવરણ છે. હિસાબ કિતાબ આવરણ પણ છે. આ બધું સમજવું પડશે. આ જ્ઞાન માર્ગ છે. જ્ઞાનથી જ બધું સમજી શકો છો. જ્ઞાની તું આત્મા બન. એટલે હર કોઈ મનુષ્ય આત્મા પોતાના કર્મોનો હિસાબ કિતાબ ભોગી રહી છે, કપાઈ રહી છે, મરી રહી છે. એટલે ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું છે તું ભાવનાથી પરે ચાલ્યો જા, ભાવાતીત બની જા. જ્ઞાન માર્ગ કહે છે ભાવાતીત બનો, પોતાના સ્વ પરિવર્તન કરો. સ્વ પરિવર્તનમાં ધ્યાન આપો. પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવો. તાકી તમને કોઈ યાદ કરે તો તેને પરમ શાંતિ મળશે. એટલે સ્વ પરિવર્તન કરો. વિમાનમાં જઈને બેસી જાઓ. જે તમે સારા કર્મો કરશો તો બીજાને બચાવવા હોય તો તમે બેહદના પરમ પિતાથી તમને 200 કલાનો પાવરનો ગોળો મળશે તો બચાવી શકશો. એટલે તડપતી આત્મા આવશે. સૂક્ષ્મ વતનમાં પણ આગ લાગવાની છે. જેવી રીતે ભૂલોક, ભૂગર્ભલોક, સ્વર્ગલોક ત્રણેય લોકમાં રાવણે આગ લગાવેલી, આવી રીતે આખા બ્રહ્માંડમાં, મહાબ્રહ્માંડમાં, પરમ મહાબ્રહ્માંડ, આખા મલ્ટીવર્સમાં મહાકાલ અગ્નિ લાગવાની છે. આખા મલ્ટીવર્સ બળીને ખતમ થવાનું છે. આખું મલ્ટીવર્સ મહાકાલ અગ્નિમાં ખતમ થશે. એટલે જ્ઞાનથી જાણો, બધું જ જાણો. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website
www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम